નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત મે 2024માં લેવાયેલું સાયન્સ કન્ટેન્ટના પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો સાયન્સ કન્ટેન્ટ પેપર સોલ્યુશન જેમાં 2024માં કેવા પ્રશ્ન પૂછાયેલા હતા તેના સોલ્યુશન સાથે મોકલેલું છે પોરબંદરથી દીપભાઈ મકવાણાએ। તો તમે પણ સોલ્યુશન મોકલી શકો છો મારા વોટ્સઅપમાં પીડીએફ બનાવીને, તમને પણ ક્રેડિટ આપીને વિડીયો બનાવીશું। તો ચાલો ઝડપથી જોઈ લઈએ સાયન્સ કન્ટેન્ટ 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલું પેપર। તો 35 માર્કનું પેપર હોય છે। એમસીક્યુ સ્વરૂપનો પહેલો પ્રશ્ન કે જેમાં નીચેનામાંથી વિકલ્પ પસંદ કરી જવાબ આપો, દરેકનો એક ગુણ। જેમાં પ્રશ્ન પૂછાયેલો છે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ કે ઘર્ષણ બળ? આપણે સોલ્યુશન જોવાનું છે એટલે અત્યારે જવાબની ચર્ચા નહીં કરીએ, પછી સોલ્યુશન પાછળ જોઈ લેશું। લોખંડના ડબ્બામાં કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ટીન, ઝીંક, ક્રોમિયમ કે પિત્તળ? કંપન કરતી વખતે વસ્તુના એકમ સમયમાં થતા કંપનીઓની સંખ્યાને શું કહે છે? તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ કે કંપ વિસ્તાર? શેનો ઔષધ બનાવવામાં ઉપયોગ થાય છે? બેક્ટેરિયા, લીલ, પ્રજીવ કે ફૂગ? સીએનજીનો ઉપયોગ શેના માટે થાય છે? બિટ્યુમેન, પેટ્રોકેમિકલ, વિદ્યુત કે કુદરતી વાયુ? હવે એક ગુણના પ્રશ્ન ક્વેશ્ચન 2, ખરપિયાનો ઉપયોગ જણાવો। કંઠમણીનો અર્થ શું છે? ઇલેક્ટ્રોસ્કોપ જે સ્કોપ છે તેનો ઉપયોગ જણાવો। પરાવર્તન કોણ એટલે શું? અને ઇલેક્ટ્રો પ્લેટિંગ એટલે શું? ક્વેશ્ચન 3 કોઈ પણ 5 લખવાના હોય છે, 2 માર્કના પ્રશ્નો હોય છે, 7 પૂછાયેલા હોય છે। કોલટારના ગુણધર્મનો ઉપયોગ તેના જણાવો। એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો કે ધક્કો મારીને ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા બદલો છો। પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા કેવી રીતે બદલાય છે? વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે ઉદ્ભવતી અસરો જણાવો। તફાવત આપો, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન। ખોરાક જાળવણીની વિવિધ પદ્ધતિઓ જણાવો। અને એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ કેટલો છે તે આવૃત્તિ શોધો। ક્વેશ્ચન 4 જેમાં 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 લખવાનો હોય છે, 3 માર્કનો એક ક્વેશ્ચન। જો ઘઉંનું ખરીફ પાક ઋતુમાં જે ઉગાડવામાં આવે તો શું થાય? ચર્ચા કરો। સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકનોંધ લખો। પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો લખો। ટૂંકનોંધ લખો ધ્વનિની પ્રબળતા અને ઇલેક્ટ્રો પ્લેટિંગ પ્રક્રિયા ઉપયોગિતા વર્ણવો। ચાલો હવે આપણે જોઈએ તો એનું સોલ્યુશન જે દીપભાઈ મકવાણાએ મોકલેલું છે તેના સોલ્યુશનની વાત કરીએ। ક્વેશ્ચન 1 વિકલ્પ, એમાં પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? ઘર્ષણ બળ। લોખંડના ડબ્બામાં કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ઝીંક। કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા જે કંપન છે એની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ। શેનો ઔષધ બનાવવામાં ઉપયોગ થાય છે? ફૂગ। સીએનજીનો ઉપયોગ શેના માટે ઉપયોગ થાય છે? અને સીએનજીનો ઉપયોગ શેના ઉત્પાદન માટે થાય છે? તો વિદ્યુત। પ્રશ્ન 1 વાક્યમાં જવાબ આપો। ખરપિયાનો ઉપયોગ જણાવો। ખરપિયો એક એવું સાદું ઓજાર છે જે નીંદણને દૂર કરવા, જમીનને પોચી કરવા માટે ઉપયોગી છે। કંઠમણીનો ઉપયોગ અર્થ જણાવો। તો જે તરુણાવસ્થામાં સ્વરપેટી કે કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય છે, જે સ્વરપેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે જેને કંઠમણી કહે છે। ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ જણાવો। ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ સ્ટેટિસ્ટિક ચાર્જ શોધવા માટે થાય છે। ઇલેક્ટ્રોસ્કોપ ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક ચાર્જની પ્રકૃતિ નક્કી કરી શકાય છે। પરાવર્તન એટલે શું? તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહેવામાં આવે છે। ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। નીચેનામાં પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપો। કોલટારના ગુણધર્મો અને તેનો ઉપયોગ જણાવો। તો ગુણધર્મો તે કાળું, ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે। તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે। કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે। ઉદ્યોગો જેવા કે જે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફ્સ પદાર્થો છત બનાવવા માટેના પદાર્થોમાં વપરાય છે। એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો કે જેમાં ધક્કો મારીને કે ખેંચીને પદાર્થની ગતિ અવસ્થા બદલો। ઉદાહરણ બેટ્સમેન દ્વારા ફટકારેલા ક્રિકેટના બોલ, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી। પદાર્થની ગતિ અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કેવી રીતે બદલાય છે? તો બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે। જો પદાર્થની ગતિ દિશામાં બળ લગાવવામાં આવે તો પદાર્થ ઝડપી વધે છે અને જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે। પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય। આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિ અવસ્થામાં ફેરફાર કરે છે।
વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે ઉદ્ભવતી અસરો જણાવો. તો કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન્સ પર જે વાયુના પરપોટાઓ બની શકે છે અને ઇલેક્ટ્રોન્સ ધાતુ જમા થતી જોવા મળે છે. આમ દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. આ રાસાયણિક પ્રતિક્રિયાને ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોન્સ પર આધાર રાખે છે. આ બધી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે. તફાવત લખવો અને તફાવત હંમેશા આ જ રીતે લખવો. નિયમિત અને અનિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. સમતલ, ચળકતી, લીસી સપાટી પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. કાગળ, લાકડું જેવા પદાર્થો પ્રકાશના કિરણો આપાત થતાં થાય છે. ખોરાકની જાળવણી વિવિધ પદ્ધતિઓ જણાવો. ખોરાકની જાળવણી માટે વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે. રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જે જાળવણી, શર્કરાની મદદની જાળવણી, તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, ગરમી તેમજ ઠંડીથી સારવાર, સંગ્રહ અને પેકિંગ. એક લોલક પર 4 સેકન્ડ 40 વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. આવર્તકાળ બરાબર 1 દોલન પૂર્ણ કરતાં લાગતો સમય. 40 દોલન પૂર્ણ કરતાં લાગતો સમય બરાબર 4 સેકન્ડ. 1 દોલન પૂર્ણ કરતાં લાગતો સમય એટલે કે આવર્તકાળ બરાબર 4 × 1/40 સેકન્ડ. આવર્તકાળ 0.1 સેકન્ડ. આવૃત્તિમાં 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યા, તો દોલનની સંખ્યા છેદમાં સમય 40/4 સેકન્ડ. આવૃત્તિ 10 હર્ટ્ઝ. તો ક્વેશ્ચન 4. હવે 5 પ્રશ્ન લખવાના હોય છે. મોટા પ્રશ્ન છે જે 3 માર્કના પૂછાય છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થાય? ચર્ચા કરો. તો ઘઉંની વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં જરૂરી હોતું નથી. તેનાથી વિપરીત ખરીફ ઋતુમાં વરસાદ ખૂબ જ વારંવાર પડે છે. મોટા પ્રશ્નમાં પ્રસ્તાવના ઉપસાર છે એ લખવાનો આગ્રહ રાખવો એ જરૂરી છે. તેથી ખરીફ ઋતુમાં ઉગાડવા જોઈએ નહીં. વધુ પડતું પાણી નષ્ટ કરી શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંક નોંધ લખો. તો ટૂંક નોંધ છે એ પ્રસ્તાવના ઉપસાર બધામાં લખવું જરૂરી છે. તમે જોઈ શકો છો સૂક્ષ્મજીવોમાં આપણા માટે હાનિકારક છે. તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીના રોગનું કારણ બને છે. સામાન્ય રીતે શરદી, ક્ષય, હોરી, અછબડા, પોલિયો, કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા સૂક્ષ્મજીવો થતા સામાન્ય માનવ રોગો છે. તો સૂક્ષ્મજીવાણુથી થતા પ્રાણીઓમાં એક ગંભીર રોગ છે. તેઓ ફૂડ પોઈઝનિંગ દ્વારા ખાદ્ય પદાર્થોના ઉપયોગ માટે અયોગ્ય બનાવે છે. તેઓ કપડાં, ચામડીની બનાવટો પણ બગાડે છે. તેઓ બટાકા, શેરડી, નારંગી, ફૂગ જેવા જે છે એમાં રોગોનું કારણ પણ બને છે. તેઓ પાકનું ઉત્પાદન પણ ઘટાડે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો લખો. પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ, વાયુ, કેરોસીન, ડીઝલ, ગુંજણ તેલ અને પેરાફિન મીણ. પેટ્રોલિયમના ઉપયોગો નીચે મુજબ છે. તો કુદરતી વાયુ જે આપણે જોઈએ તો પદાર્થો મેળવવામાં આવે છે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસાઓ, પોલિથીન, અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકમાં થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. પેટ્રોલિયમનો બહોળો વ્યાપારિક મહત્વના લીધે તેનું કાળું સોનું કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એક એવી ઉપયોગી પ્રક્રિયા છે જેમાં ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુઓનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે અને ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કારના અમુક ભાગોમાં, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની જે રિંગ છે જેવી બધી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે અને તેને કાટ લાગતો નથી અને તેને ઉજળાઓને અવરોધે છે. આભૂષણ બનાવવામાં સસ્તી ધાતુઓ, ચાંદી, સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. ખાદ્ય પદાર્થોમાં સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓ, લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે. ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે લોખંડના સંપર્કમાં આવતા નથી અને બગડવાથી પણ સુરક્ષિત રહે છે. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે અને લોખંડને કાટ લાગવાનો અને ઘસાઈ જવાના, છારના થવાના ગુણધર્મ હોય છે. તેથી કાટ અને ઘસારાથી બચાવવા માટે પણ લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ સમજાવો. તો સિંચાઈની પદ્ધતિમાં પ્રસ્તાવના ઉપસારમાં જોઈએ તો એક ફુવારા પદ્ધતિ છે. આપ જ્યારે પદ્ધતિઓ પૂછાય તો આ રીતે અલગ અલગ લખો, પણ પહેલાં બધી કોઈ ડ્રોઈંગ આકૃતિ દ્વારા દર્શાવી શકાય. ટપક પદ્ધતિ છે તો ટપક પદ્ધતિમાં કઈ રીતના હોય થોડુંક ડ્રો કરી શકાય છે અને આ રીતના સમજાવી શકાય છે. તો આ હતું પેપર સોલ્યુશન સાયન્સ કન્ટેન્ટ 2024માં પૂછાયેલું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોશી સરના. જય શ્રી કૃષ્ણ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.